15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. મોટી કોરલ ખાતે સર્વધર્મ સર્વજ્ઞાતિના યુવક યુવતીઓનો 20મો સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો. હિન્દુ મુસ્લિમ સમાજના 22 યુવક યુવતીઓએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ ધાર્મિક વિધિથી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો. વડોદરાના કરજણ તાલુકાના મોટી કોરલ ખાતે બાબા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 20મો સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવ સમારોહ યોજાયો હતો. આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં હિન્દુ મુસ્લિમ સમાજના 22 યુવક યુવતીઓએ પોતાના ધર્મના રીત રિવાજ મુજબ ધાર્મિક વિધિથી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો. એક જ સામિયાણા નીચે નિકાહ અને સપ્તપદીની રસમ યોજાઈ ત્યારે મોટી કોરલની પવિત્ર ધરતી કોમી એકતાની સોડમથી સુગંધિત થઈ ઉઠી હતી. સાથે સાથે કોમી એકતાનો દીપ પ્રજ્વલિત થઈ ઉઠ્યો હતો. સંચાલકો દ્વારા સમૂહ લગ્નોત્સવ પ્રસંગે સરાહનીય આયોજન કરવામાં આવ્યું હતું. નવ દંપતીઓને આશીર્વાદ પાઠવવામાં આવ્યા હતા. હિન્દુ મુસ્લિમ સમાજના સંતો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગ્નોત્સવ સમારોહમાં ધાર્મિક ગુરુઓ તેમજ રાજકીય અગ્રણીઓ પણ વિશેષ ઉપસ્થિત રહી નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા. નવ દંપતીઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ સખીદાતાઓ તરફથી અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમને બાબા અરબિયા ટ્રસ્ટના સંચાલકો દ્વારા ખૂબ જ સારી જહેમત ઉઠાવી સફળ બનાવ્યો હતો. પાલેજ ટાઈમ્સ, કરજણ. બાબા અરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ કે જે વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના છેવાડાના ગામ નર્મદા કિનારે આવેલું છે મોટી કોરલ મુકામે, ત્યાં આ ટ્રસ્ટ જે છે છેલ્લા 20 વર્ષથી સર્વજ્ઞાતિ સર્વધર્મનું સમૂહ લગ્નનું આયોજન કરે છે. કે જ્યારે ગુજરાતમાં કોઈ પણ ઠેકાણે દરેક જ્ઞાતિનો લગ્ન પ્રસંગ એક જગ્યાએ થતો ન હતો, તે વખતે મરહુમ આયુ પટેલે આ શરૂઆત કરેલી અને એમાં મોટી કોરલના જે તમામ ટ્રસ્ટીઓ, મોટી કોરલ ગામના આગેવાનો અને નવયુવાનોએ ખૂબ સાથ સહકાર આપ્યો. ખાસ તો સખીદાતાઓએ પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો અને છેલ્લા 20 વર્ષથી અમે કોઈપણ જાતના ભેદભાવ વિના સર્વજ્ઞાતિ સર્વધર્મ સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. અને આ જે મંડપ છે, મંડપ નીચે મુસ્લિમ સમાજના જે યુવાનો છે, યુવતીઓ છે, તે નિકાહ કરે છે, જ્યારે હિન્દુ સમાજના જે યુવાન યુવતીઓ છે એ સપ્તપદીની વિધિ ચોળીમાં બેસીને કરે છે. અને આમ કોઈપણ જાતના ભેદભાવ વિના સમૂહ લગ્નનું આયોજન થાય છે. અને સખીદાતાઓ તરફથી જે અમને દાન આપવામાં આવે છે તે દાનનું અમે આ જે વરકન્યાઓ જે છે એમને અમે ગિફ્ટ આપીએ છીએ અને એમને દહેજ દાન આપીએ છીએ, જેથી કરીને એ પોતાની સાસરીમાં જાય તો એમને કોઈ મહેનતોમાં ન સાંભળવા પડે. અને આ જે સમૂહ લગ્ન કરવાનું મુખ્ય જે આયોજન છે એટલા માટે કરવાની જરૂરિયાત ઉપસ્થિત થયેલી કે સમાજ જે છે સમાજ વિખૂટો પડતો હતો. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે બેસવા પણ તૈયાર ન હતી. એવા સમયગાળામાં જ્યારે 2002માં અમે આ શરૂઆત કરેલી, જેથી કરીને એક જ સમાજ દરેક સમાજ જે છે દરેક જ્ઞાતિ છે એક સાથે આવે, સાથે બેસે અને સમૂહ લગ્નનું આયોજન થાય. અને ખાસ તો જે આ સમૂહ લગ્ન જે છે એટલા માટે કરવામાં આવે છે કે જે અગાઉ તમે જોશો તો કોઈ ડીજે વગાડે, બેન્ડ વાજા વગાડે, વ્યાજે નાણાં લાવે, ખેતીની જમીન હોય એ ગીરો મૂકે અને જે ખર્ચ કરતા હતા એ ખર્ચ કરનારમાં ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોના અભ્યાસ માટે પણ એમની પાસે નાણાં ન રહેવાથી તેઓ ખૂબ જ પાયમાલ થઈ જતા હતા. એટલે એ જે ખર્ચમાં ઘટાડો થાય અને ભવિષ્યમાં જે બાળકો આવે એ બાળકોનો ઉચ્ચ અભ્યાસ કરાવી શકે એટલા માટે અમે આ એક આયોજન કરીએ છીએ. અને આ આયોજનમાં અત્યાર સુધી હિન્દુ સમાજના જે જોડાઓ છે એ 198, મુસ્લિમ સમાજના જે જોડાઓ છે 553 અને 751 અત્યાર સુધી આ મંડપ નીચે સમૂહ લગ્નમાં જોડાયેલા છે. અને એમાં અમારા પ્રેસ મીડિયાના ભાઈઓ, રાજકીય જે આગેવાનો છે દરેક પક્ષના, એ અમને સાથ સહકાર આપે છે, ધારાસભ્યશ્રી સાથ સહકાર આપે છે. અને આમ પૂર્વ ધારાસભ્યશ્રી તથા જિલ્લા પંચાયત તાલુકા સદસ્યો અને ખાસ તો સખીદાતાઓના ખૂબ સાથ સહકારથી અમે આયોજન કરીએ છીએ. અને પ્રેસ મીડિયાના ભાઈઓના સાથ સહકારથી ખૂબ અમે સારી રીતે કરીએ છીએ. બાવા જે છે દરેક ધર્મના અમે સંત ગુરુ બાવા સાહેબ પણ અહીંયા ઉપસ્થિત રહે છે. એમની ઉપસ્થિતિમાં સમૂહ લગ્નનું આયોજન વર્ષોથી થઈ રહ્યું છે અને આગામી વર્ષોમાં પણ મોટા પાયા પર કરીશું એવી અમે આપણી શુભેચ્છાઓ ચાહીએ છીએ.